તારીખ 19/7/2002 અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં સાન એન્ટોનિયોનું સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. ના ના એન્ટોનિયો ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, જ્યારે પણ કોઈ સમાજના ઉત્થાનને અથવા પતનના લક્ષણો માપવા હોય તો ઘણા લક્ષણોમાંનું એક લક્ષણ છે એ સમાજનો જે સમર્થ વર્ગ છે એ સમર્થ વર્ગની મુખ્ય પ્રવૃત્તિઓ શું શું છે. સમર્થ વર્ગ હંમેશા આગળ ચાલતો હોય છે, અસમર્થ વર્ગ પાછળ ચાલતો હોય છે. અને આગળ ચાલનારો જે વર્ગ છે અથવા વ્યક્તિ છે એની બહુ મોટી જવાબદારી હોય છે, કારણ કે એ માત્ર ચાલતો જ નથી, ચલાવતો પણ હોય છે. એ ચાલે છે ત્યાં જ બાકીના લોકો ચાલતા હોય છે. એટલે સમર્થ વર્ગ જેને કહેવાય એની શું પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિના બે મુખ્ય રૂપ છે. એ નીચે તરફ દોડી રહ્યો છે કે ઉપર ચડી રહ્યો છે. જો સમર્થ વર્ગ નીચે દોડતો હશે તો પાછળનો આખો સમાજ નીચે ચાલ્યો જવાનો. જો સમર્થ વર્ગ ઉપર ચડતો હશે તો પાછળનો સમાજ પણ ઉપર ચડતો થઈ જશે. સમર્થ વર્ગ કરે છે. ઘણા વર્ષો પહેલા મારે ઉત્તર ગુજરાતમાંથી પાછું આવવાનું થયેલું આશ્રમમાં. મારી પાસે ગાડી, એટલે થયું ભાઈ કોઈ ગાડી ખાલી જતી હોય તો એમાં મને બેસાડતા જાય. મારા એક પરિચિત મહાત્મા અને એમનું અવસાન થયેલું અને એ અવસાન નિમિત્તે મારે જવાનું થયું. હું તમને ખાસ વાત કરું છું. જીવતાના સંબંધ કરતાં મરેલાનો સંબંધ વધારે મહત્વનો છે. જે માણસો ખાલી જીવતાનો જ સંબંધ રાખે છે કોઈને કોઈ રીતે સ્વાર્થી હોય છે. માણસ મરી ગયો હોય તે છતાં પણ સંબંધ તૂટે નહીં, ઘટે નહીં, ઉલટાનો વધે તો એમ સમજવાનું કે માણસની અંદર કઈ વિશેષતા છે. બહુ સારા મહાત્મા હતા અને તમને એ પણ નવાઈ લાગશે, બિલકુલ અભણ હતા. રબારી શરીર, બિલકુલ અભણ. પણ મારે આશ્રમમાં આવે તો રાતના 1-1.5 વાગ્યા સુધી અમે સામે બેઠા સત્સંગ ચર્ચા કર્યા કરે. હું સાંભળ્યા કરું ને બોલ્યા કરું. અભણ માણસ પણ નાભીમાંથી રણકે દ્વાર અવાજ નીકળે અને મને એમ થાય કે આ માણસ ક્યાંથી બોલે છે, આને તો કંઈક શાસ્ત્રો નથી વાંચ્યા. એટલું સરસ રણકે દ્વાર. એટલે એમના પ્રસંગમાં મારે જવાનું થયેલું અને વળતા ગાડીની વ્યવસ્થા નહીં, એટલે પછી એક સાથે 2-3 ગાડીઓવાળા તૈયાર થતા. એક કે મારી ગાડીમાં બેસો, એક કે મારી ગાડીમાં બેસો, એક કે મારી ગાડીમાં બેસો. એક બીજો મુદ્દો યાદ રાખો. પ્રસિદ્ધિ થયા પછી સગવડો આગળ ચાલતી હોય છે. તમારે સગવડો માટે ફાંફા નથી મારવા પડતા.
સગવડો માટે ફાંફા ક્યારે મારવા પડતા હોય છે? જ્યારે તમે ઝીરો હોવ છો, જ્યારે તમે કશું નથી હોતું. મને તો એ પેલા કે મારી ગાડીમાં, પેલો કે મારી ગાડીમાં, પેલો કે મારી ગાડીમાં. મેં પૂછ્યું, પેલા વૃદ્ધો હતા બધા, એમને પૂછ્યું તમારી ગાડીની સ્પીડ કેટલી છે? તો કે 45 કિલોમીટર વધુમાં વધુ. ત્યારે એમ્બેસેડરનો અને ફિયાટનો જમાનો હતો, આ બધી ગાડીઓ નીકળેલી. એટલે જુવાન છોકરાઓ હતા, એ કે નહીં સ્વામીજી અમારી ગાડીમાં બેસો. તમારી ગાડીની સ્પીડ કેટલી છે? કે મિનિમમ 90 કિલોમીટર. મેં તો ચાલો આમાં બેસજો. બેઠા 5 જુવાન છોકરાઓને, છઠ્ઠો હું, ડ્રાઇવિંગ જાતે કરે. મને કે અમારે સત્સંગ કરવો છે. એથી વધારે સારું છે. સામે ચાલીને કોઈ સત્સંગની ઈચ્છા લઈને આવે, એથી વધારે ઉત્તમ શું હોય? અને પછી એમાંના જ એક છોકરાએ કહ્યું મને કે સ્વામીજી, જો અત્યારે કોઈની પાસે રોકડીયો ધર્મ હોય, સચોટ ધર્મ, તો એ રજનીશજી પાસે છે. બહુ રોકડીયો ધર્મ છે ને બહુ સચોટ છે. ભાઈ હા, મને સંભળાવો, એમાં શું રોકડિયાપણું શું છે, સચોટપણું શું છે? મને કે એમનું કહેવું છે કે આ બધા દુઃખોનું મૂળ કારણ કંટ્રોલ છે. તમે વગર જોતો જીવન પર કંટ્રોલ, નિયંત્રણ, આ ના થાય, આ ના થાય, એ બધા કંટ્રોલ કાઢી નાખો, ફ્રી થઈ જાઓ, બધી બાબતમાં ફ્રી થઈ જાઓ. મેં કહ્યું તમને એવું લાગે છે કે આ વાત બરાબર છે? કે અમને તો બહુ ગમે છે. હવે 5 છોકરા વાણિયાના, અને વાણિયાને આપણે ડાઈ કોમ કહીએ છીએ, ડાઈ કોમ કહીએ છીએ. એટલે મેં એમને કહ્યું કે માનો જો તમને ખરેખર આ સાચી વાત લાગતી હોય તો આ ગાડીમાંથી બ્રેક કાઢી નાખવામાં આવે અને પછી ગાડી ચલાવવામાં આવે તો શું પરિણામ આવે? એ તો બહુ ખતરનાક થઈ જાય. જેમ સ્પીડ વધે એમ બ્રેક જોરદાર થવી જોઈએ. સાયકલની બ્રેક મોટરસાયકલમાં ના ચાલે, મોટરસાયકલની બ્રેક ગાડીમાં ના ચાલે, અને ગાડીની બ્રેક ટ્રેનમાં ના ચાલે. જેમ જેમ તમારી શક્તિ વધતી જાય એમ એમ તમારી બ્રેક વધારે ને વધારે પાવરફુલ થવી જોઈએ. એક જગ્યાએ ઊભી થઈ જાય ગાડી. મારી વાત એમના ગળે ઉતરી. એક બીજો મુદ્દો યાદ રાખજો. ભરતુરીએ બહુ સરસ વાત લખી છે, અનાડીને સમજાવવો એ સૌથી અઘરું કામ છે, ડાયાને સમજાવવો એ બહુ સરળ કામ છે. ડાયો માણસ છે, પણ જે અનાડી છે, જે અર્ધદગ્ધ છે, એને તો બ્રહ્માપ્યંતમ તમ નરમ નરંજયંતી. ઉપરથી બ્રહ્મા ઉતરે તો બ્રહ્મા પણ એને સમજાવી ના શકે. આ તો ડાયા છોકરા હતા. એટલે વાત ગમી. મેં કહ્યું બોલો, આ બ્રેક કાઢી નાખીએ તો ગાડીની શું દશા થાય? જો બ્રેક, ગાડી માટે જો બ્રેક જરૂરી છે તો જીવન માટે પણ વ્યવસ્થા જરૂરી છે. અને એ વ્યવસ્થા એટલા માટે છે, માણસનું સહજ ગમન છે, ગતિ છે, એ નીચે તરફ છે. પાણી આપોઆપ નીચે જાય છે, પંપ લગાવવાની જરૂર નથી. પણ પાણીને જ્યારે ત્રીજા માળે ચડાવવાનું હોય છે ત્યારે મોટર લગાવવી પડતી હોય છે. એ સાધના છે. નીચે જે હિમાલયમાંથી ગંગા જાય છે એ સાધના નથી, એ તો સહજ ગતિ છે. એને ઉપર લઈ જવું એ જ મહત્વની વસ્તુ છે. એટલે જ્યારે પણ કોઈ સમાજ છે એના ભવિષ્યનું માપ કાઢવું હોય તો એ સમાજનો જે સમર્થ વર્ગ છે, એ સમર્થ વર્ગની પ્રવૃત્તિ શું છે? તમે જોયું હશે કે દ્વારકાના યાદવો સમર્થ છે, સોનું 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 છે, પણ પ્રવૃત્તિ કેવી છે? દ્વારકાનું પતન થઈ. કૃષ્ણ ના રોકી શક્યા. જે કૃષ્ણે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી બતાવ્યું, એ કૃષ્ણ ઘરના યુદ્ધમાં હારી ગયા. આ મહાપુરુષોની ખાસિયત હોય છે. મહાપુરુષો દુનિયામાં જીતતા હોય છે અને ઘરમાં હારતા હોય છે. ઘરની હાર એ બહુ મોટી દુઃખદાયી હાર છે. પોતાના ઘરમાં જ હારી જતા હોય છે. મારે ચર્ચા નથી કરવી. મારે તો તમને એટલું જ કહેવું છે કે દ્વારકાના જે સમર્થમાં સમર્થ યાદવો છે એની પ્રવૃત્તિ વ્યસન 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 વ્યસન.
પરિણામ તમે જોયું કે દ્વારકા નષ્ટ થઈ. એમ જ્યારે પણ એક સમર્થ વર્ગ છે એ શું કરે છે, ઉપનિષદમાં એની બહુ સુંદર આખ્યાયિકા છે, બહુ સુંદર આખ્યાયિકા છે. જનક નામનો એક બહુ મોટો સમર્થ રાજા છે, કારણ કે સામર્થ્યની પરાકાષ્ઠા રાજા છે, અને રાજા પ્રજાનું ઘડતર કરે છે. રાજાના દ્વારા પ્રજા ઘડાય છે. કુંભાર જેમ માટલા બનાવે છે એમ રાજા પણ પ્રજાને ઘડે છે. પ્રજામાં મોરલ આવે, પ્રજામાં ડિસિપ્લિન આવે, પ્રજામાં એક વ્યવસ્થા આવે, બધું રાજાના માધ્યમથી આવે. જો રાજામાં એમાં કશું ના હોય તો પ્રજામાં આપોઆપ ચાલી જાય. એટલે જનક એક બહુ સમર્થ રાજા છે, અને એ જાણે છે કે જો મારે પ્રજાનું ઘડતર કરવું હોય તો શિખરો ઉપર ચડાવનારી વ્યવસ્થા મૂકવી જોઈએ, નીચે જનારી. જો તમારે પ્રજાને શિખર ઉપર ચડાવવી છે તો તમારે કંઈક એવી પ્રવૃત્તિ કરવી જોઈએ જેમાંથી પ્રજા ઊંચે જઈ શકે. એટલે શું કરે, 2 મહિને, 3 મહિને, મહિને, 4 મહિને, 6 મહિને સમર્થ ઋષિઓને બોલાવે. સમર્થમાં સમર્થ ઋષિઓ. આ વાતને યાદ રાખો. વાતાવરણના ઘડતરમાં પહેલેથી જ મીડિયા બહુ મહત્વનો ભાગ ભજવતો આવ્યો છે. મીડિયા બહુ મહત્વનો ભાગ ભજવતો. આપણા જાણતા અજાણતા પણ એક વાતાવરણ એવું ઊભું કરે. પછી સ્ટેજ હોય, કલમ હોય, પત્રકારિતા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, કોઈ પણ હોય, તમે ધૂમ ધડાકાથી જેમ તોપોના ગોળા છૂટે એમ સતત એમાંથી કંઈ ને કંઈ પ્રચાર કર્યા કરો તો એનાથી એક વાતાવરણ ઊભું થતું હોય. અને એ વાતાવરણમાં પ્રજા તણાતી હોય, આખી પ્રજા એ વાતાવરણમાં તણાતી હોય. એટલે મીડિયા કોની મુઠ્ઠીમાં છે, મીડિયા કોના હાથમાં છે. અને જો એ મીડિયા સમર્થ લોકોના હાથમાં હોય અને સમર્થ લોકો છે એ ધર્મના હાથમાં હોય તો બેડો પાર. એટલે એ વારંવાર સમર્થ ઋષિઓને બોલાવે છે. અને ઋષિ છે એની થોડીક વાત મેં ગઈકાલે કરી હતી. આપણા ત્યાં પ્રાચીન કાળમાં બધા ઋષિઓ જ છે, ક્યાંય સાધુ જોવા નહીં મળે, ભાગ્યે જ જોવા મળશે. બધા ઋષિઓ છે. એને પત્ની છે, એને બાળકો છે, એને ગુરુકુળ છે, સમાજના બાળકોને ભણાવે છે, ભણાવીને પાછા આપે છે, સમાજનો એક વિકાસ કરે છે, અને પોતે સ્વાવલંબી છે, પોતાના પગ ઉપર ઊભો છે, પરાવલંબી નથી. આ આપણો સુવર્ણ યુગ છે, સુવર્ણ કાળ. પછી કાળાંતરે કરીને એમાં પરિવર્તન આવ્યું અને સાધુઓ થવા લાગ્યા. અને પ્રાચીન કાળમાં બધા ઋષિઓ છે. એટલે ઋષિ જીવન છે. હું એટલે એ પણ કહું કે આજે પણ ઋષિઓ છે, આજે નથી એમ નહીં. પણ આપણા મનમાં શું થઈ ગયું કે જેણે વલકલ પહેર્યા હોય, જેણે જટાઓ બાંધી હોય એનું નામ ઋષિ કહેવાય. ના ના, એવું નથી. પાટલું પહેરીને પણ ઋષિ હોય, હેક પહેરીને પણ ઋષિ હોય. એ તો એ જમાનાનો સામાન્ય સાદો પોશાક હતો. દરેક સમયનો પોતપોતાનો પોશાક હોય છે. આજે કોઈ પાયજામો પહેરે કે પાટલું પહેરે કે હેટ પહેરે તો પણ એ ઋષિ થઈ શકે. શરત એટલી છે કે એની પાસે નોલેજ હોવું જોઈએ, ચિંતન હોવું, નવીમાં નવું, આધુનિકમાં આધુનિક એની પાસે જ્ઞાન હોવું, અને એ વૈરાગ્યવાન હોવો જોઈએ, નિસ્વાર્થી હોવો. ઋષિઓ કદી મળતા નથી. આ ઋષિ પ્રણાલી છે. દુર્ભાગ્ય છે કે આપણે માત્ર ઉપરના આકારને જ પકડી રાખ્યો. ભાઈ આ ઋષિ તો આવા હોય, કોઈ સાધુ સંત તો આ ભસ્મ લગાવ્યું હોય, માળા પહેરી હોય, આમ બધું ડેરખા બેરખા બાંધ્યા હોય. એ તો બાહ્ય આકાર છે, બાહ્ય વસ્તુ છે. એટલે જનક છે ને વારંવાર ઋષિઓને બોલાવે છે. ઋષિઓને બોલાવીને એક સભા કરે છે, જેમ આજકાલ આપણે સપ્તાહો કરીએ છીએ. અહીં 7 દિવસ, અહીં 9 દિવસ, અહીં 7 દિવસ, અહીં 9 દિવસ. એ 7 દિવસ 9 દિવસ જે થનારી સપ્તાહો છે, એ સપ્તાહોના માધ્યમથી પ્રજાનું ઘડતર થાય છે. પ્રજાનું સારું ઘડતર થાય છે, કંઈક ખરાબ પણ થાય છે. સારું એ થાય છે કે માનો કે તમે રામાયણ સાંભળવા ગયા છો અને 9 દિવસ તમે રામાયણ સાંભળી છે, તો તમને એક પ્રેરણા થશે કે રામને જેમ એક જ પત્ની હતી એમ
મારે પણ જીવનમાં એક જ પત્ની હોય છે, બીજું કશું આવે કંઈ પકડ્યું કે ના પકડ્યું જવા દો, આટલું ગ્રહણ કરી લો તો બહુ. તમે એવું ગ્રહણ કર્યું કે સીતાજીના ઉપર કેટલા દુઃખો પડ્યા, પણ એ રાવણના આગળ એને મચક ના આપી, રાવણના ઐશ્વર્યને લાત મારી દીધી, અને રામ રામ કરતા કરતા જે દુઃખો બધા સહન કરતા રહ્યા, મારે પણ મારા રામને જ પકડીને રહેવાનું છે. બસ આટલું ગ્રહણ થઈ ગયું તો ઘણું થયું. સમાજ ઉપર ચડવા માંડ્યો, પેલો સમાજ નીચે જવા માંડ્યો, એકદમ નીચે જવા માંડ્યો, અને એમાંથી સમાજનું પતન થતું હોય છે. પણ આપણી સપ્તાહોનું એક ઉધાર પાસું પણ છે, અને ઉધાર પાસું શું છે? ડગલે ને પગલે શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. પ્રત્યેક કથા કોઈના શ્રાપથી શરૂ થાય છે અને કોઈ પાછો આશીર્વાદ આપે છે. એટલે માણસના મગજમાં સતત ચમત્કારો બેસે છે. મને કોઈ શ્રાપ, મને કોઈ આશીર્વાદ આપે, મને કોઈ આશીર્વાદ આપે, મને કોઈ આશીર્વાદ આપે. એનું પરિણામ એ આવ્યું કે અહીંયા પેપરોમાં અને ટીવીમાં અને અજમેરી બાવા અને પીર બાવા અને પંડિત મહારાજ ને 24 કલાકમાં તમારું કામ થઈ જાય તો તારું જ કામ કરને, તું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને. હવે તો મને એક માણસે કહ્યું કે આ લોકો રોજના હજારો ડોલર કમાય છે, પણ કેમ કમાય છે? કોણે આ મગજમાં બધું ભરી દીધું છે? સતત પેલો શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. પુરુષાર્થની કથા જ નથી. રાજાને સંતાન નથી, અને સંતાન નથી એટલે બહુ દુઃખી છે. પછી એક ઋષિ કે કોઈ મહારાજ કે કોઈ એને આશીર્વાદ આપે, અને આશીર્વાદ આપે એટલે સંતાન થાય છે. પછી સંતાન થાય છે, સામે બેઠેલો જે વર્ગ છે એમાંથી ઘણાને સંતાન નથી, ઘણાને સંતાન નથી એટલે બધા આવીને પગ પકડે છે, મહારાજ સવાશેર માટી આપો, સવાશેર માટી આપો. પેલા એ તો આશીર્વાદ આપ્યો ત્યારે આપ્યો, પણ હજુ આપણે પણ ચાલુ જ રાખવાનું. મારા ઓળખીતા એક ભાગવતકાર છે, મને કે આ તમારા પુસ્તકો વાંચ્યા પછી હું તો હચમચી ગયો, હચમચી જ જવું જોઈએ. પણ કે બધું ખરું, કથા તો ચમત્કારોની જ કરવાની. તમે કહો હચમચી ક્યાં ગયા? હચમચી ગયા હોત તો ચમત્કારોની કથા કરવાની હતી જ નહીં. ના ના, કે આપણે તો કહેવાનું જ કે ફલાણા ભાઈની મોટેલ ચાલતી નથી, દુકાન સ્ટોર ચાલતો નહોતો, અને પછી ફલાણો આશીર્વાદ મળ્યા ને ધમધોકાર મોટેલ ચાલવા માંડી, ધમધોકાર દુકાન ચાલવા માંડી. અમે કોઈ ખરેખર ચાલે છે એવું બને છે? મને કે એમની ચાલે કે ના ચાલે, આપણી દુકાન તો ચાલે છે. જો એ બધા જાહેર ખબરના જોરે દુકાનો ચલાવતા હોય તો આપણે આપણી દુકાન જાહેર ખબરના જોરે ચલાવવા, કે આપણે પણ એ જ પ્રકારનો રસ્તો લેવાનો. એટલે આ એનું ઉધાર પાસું છે, અને એ ઉધાર પાસામાંથી જો આપણે બચી શકીએ તો ઘણા અનર્થોમાંથી બચી શકીએ. પણ એ બચવું હોય તો શું કરવું? એ બચવું હોય તો 2-3 શરતો છે. પહેલી શરત એ છે કે ચમત્કારો વાળા જે વર્ગ છે કે એને નહીં બોલાવે. પુરુષાર્થવાદ, તમને પુરુષાર્થની પ્રેરણા કરતા જાળ કરોડિયો ભોંય પડી ગભરાય, બધું છે ને. તમે પુરુષાર્થ કરો, ભગવાનનું ભજન કરો. મામનું સ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કર અને યુદ્ધ કર, બંને. હવે આ બધે છોડાવી કે બસ લો હવે ચપટી આપી દીધી, પાણી આપી દીધું, કંઠી બાંધી દીધી, ધબ્બો મારી દીધો, એમાં કશું કોઈનું ભલું થાય, કોઈનું કલ્યાણ ના થાય, કોઈનો ઉદ્ધાર ના થાય. આ પ્રજાને ઉદ્ધાર અવાડે નીચે દોડાવવાની પ્રક્રિયા. એટલે તમે કોને બોલાવો છો એ મહત્વની વસ્તુ. તમે કેટલા માણસોને બોલાવો છો અને કેટલું ટોળું ભેગું કરો છો એ મહત્વનું નથી, પણ એ આખા ટોળાનું ઘડતર કેવું છે. અમારે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ સપ્તાહ ચાલે, અને સપ્તાહ કરનાર પંડિતજી છે ને બહુ સારા વક્તા, બહુ સારા વક્તા. યોગાનું યોગ. એક ઠીંગણા મહારાજ આવ્યા, નહીં પેલું સર્કસમાં હોય છે ને આટલા 2 ફૂટના એવા ઠીંગણા, અને ઠીંગણા મહારાજ આવ્યા. યોગાનું યોગ એ જ વખતે ત્યાં સ્ટેજ ઉપર વામન જન્મ થયો, વામન ભગવાનનો જન્મ થયો. અને મહારાજની નજર પડી કે આ વામન પેલા મહારાજ આવ્યા છે, એટલે એમણે પાછું કરી દીધું કે આ વામન જુઓ, આ આવ્યા, ભગવાન સાક્ષાત આવ્યા. અને જે ટોળું ઊભું થયું ને પગ પકડવા માટે, ચરણની ધૂળ લેવા માટે, પહેલા તો મહારાજને સારું લાગ્યું કે આ બધા ચરણ રજ લે છે, ચાલો લેવા દો, આપણી ચરણ રજ છે. પણ પછી તો જે ટોળું ધક્કા મૂકીએ ચડ્યું તો મહારાજને બચાવવા કેવી રીતે?
આ વામન અવતાર મેં બચાવવા કેવી રીતે? માંડ જેમ તેમ ઉચકીને એમને બચાવી. આ કોઈ સારી રચના નથી, આ સારી રચના. એટલે યાદ પેલો જનક છે ને, એ જનક સમજે છે મારે કોને બોલાવવા. તમે કેટલો ખર્ચો કર્યો એ મહત્વનો નથી. ખર્ચો લેખે લાગે એવો કર્યો કે ખોટો કર્યો એ મહત્વનો. એટલે એને યાજ્ઞવલ્કને બોલાવ્યા. પણ એને વિચાર કર્યો કે મારે જો યાજ્ઞવલ્કને બોલાવવા હોય તો બીજા વિદ્વાનોને પણ બોલાવવા જોઈએ. તો એક બીજો મુદ્દો યાદ રાખો. એક વ્યક્તિની કથા હોય, એક સેમિનાર, એક ચિંતન કથા હોય, સેમિનાર. એક સમર્થ, એક પ્રૌઢ વ્યક્તિ જેણે વર્ષો સુધી ચિંતન, મનન, વાંચન વગેરે કરીને કંઈક નોલેજ ભેગું કર્યું છે, એની પાસેથી તમે લાભ લો એ એક વસ્તુ છે. પણ ઘણી વાર એવું બને કે તમે એવા 10, 20, 25, 50 માણસોને બોલાવો, બધા જ સમર્થ, બધા જ ઊંચી કક્ષાના છે, અને એમનું અંદર જે વાર્તાલાપ છે, ચિંતન છે, ડિબેટ છે, એ બધાના દ્વારા તમે બસ બેસી રહો, ખાલી બેઠા બેઠા સાંભળ્યા કરો. તું આ શું બોલે છે, આ શું બોલે છે, આ શું બોલે છે, આ શું બોલે છે. પણ એક શરત છે, જેણે ઘણું વાંચન કરવું હોય, જેણે ઘણું સાંભળવું હોય, એની પાસે પોતાની ચારણી હોવી જોઈએ. જો એ માણસ સુપડા વિનાનો કે ચારણી વિનાનો હશે તો ઉલટાનું એને નુકસાન થશે. તમે ગૂંચવાઈ જશો. તમે અહીંયા સાંભળ્યું, અહીંયા સાંભળ્યું, અહીંયા સાંભળ્યું, અહીંયા સાંભળ્યું, તમારી પાસે સુપડું નથી, તમારી પાસે ચારણી નથી. સુપડાનો અર્થ તમે સમજ્યા? દત્ત ભગવાન છે ને, એ દત્ત ભગવાનના 24 ગુરુ હતા. 24 સમજવા જાવ, પણ હું અત્યારે નહીં કહું. પણ એમાંનો એક ભગવાન છે, સુપડું છે. એક ગુરુ છે, એ સુપડું છે. પેલી બેન છે અને બેઠી બેઠી સુપડેથી બધું અનાજને ઠીક કરી રહી છે. પેલું દત્ત ઉભો જોયા કરે. આ બીજી વાત યાદ રાખજો. ગુરુ કરાવવાના નથી હોતા, શિષ્ય થવાનું હોય છે. જેનામાં શિષ્ય થવાની ક્ષમતા નથી હોતી, એના માટે ઉપરથી બ્રહ્મા આવે ને તો એનું કલ્યાણ ના થઈ શકે. બસ કંઠીઓ બંધાવે જ રાખો, કાન ફૂંકાવે જ રાખો, એનો કોઈ અર્થ નહીં. હું તો કહું છું કે આ પ્રથા બંધ કરો. મારી વાત તમને ગમે કે ના ગમે, આ આખી પ્રથા એટલા માટે બંધ કરો કે હિન્દુ પ્રજાને વિભાજિત કરનારા જેટલા તત્વો છે એમાંનું એક તત્વ ગુરુ પ્રથા છે. જેટલા ગુરુ એટલા વિભાજન. પોતાનું એક અલગ કુંડાળું બનાવે, પેલો એનું અલગ મંડળ બનાવે, પેલો અલગ મંડળ બનાવે. ગુરુના નામે બધા વિભાજન થાય છે. અને આવી પ્રથા બીજી કોઈ કોમમાં, બીજા કોઈ ધર્મોમાં નથી. આપણે તો વિભાજન, એકતાની તો વાત જ નથી. અને એ ગુરુ પછી ધીરે ધીરે ઈશ્વરની જગ્યાએ ગોઠવાઈ જાય છે. પોતે જાતે જ ઈશ્વરની જગ્યાએ ગોઠવાઈ જાય છે. એનામાંથી વ્યક્તિ પૂજા શરૂ થાય, અનર્થો ઉભા થાય. એટલે એનાથી બચવું છે. દત્ત છે, દત્તાત્રેય છે, એ તો શિષ્ય થવા નીકળ્યા છે, સમર્થ છે. અને એને જોયું પેલી બેન છે ને, આમ સુપડેથી ઝાડ કરે છે. આગળ બધા ફોતરા છે એને કાઢી નાખે છે, અનાજ રાખી દે છે. જે ધાન્યમ અશેષતા. બસ એને કહ્યું, ઓહો, આ સુપડું મારો ગુરુ છે. તમારે પણ જો કોઈ સભામાં જવું હોય, કોઈ સંસારમાં જીવવું હોય, કંઈ વાંચવું હોય, કંઈ જોવું હોય તો સુપડું હોવું. અને આ સુપડું એટલે વિવેક. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. જેમ જેમ તમે સત્સંગ કરતા જાઓ એમ તમારા અંદર વિવેકનો ઉદય થાય. પહેલા તો કશી ખબર ના પડે, પણ પછી ધીરે ધીરે એનો ઉદય થાય. એને કહ્યું, આ મારો ગુરુ છે. એમ જ્યારે તમે ઘણા લોકોને સાંભળવા જાઓ છો, ઘણું વાંચો છો, ઘણું સાંભળો છો, તો તમારી પાસે સુપડું હોવું. નહીં તો શું થશે કે ગોળ ને ખોળ, આંકરા ને અનાજ બધું એક સાથે. એટલે જનક છે ને કયું સેમિનાર કર્યું, બધા મોટા મોટા ઋષિઓ, બધા મોટા મોટા મુનિઓ, અને એક સાથે એક સ્ટેજ ઉપર આટલા ભવ્ય માણસો જોવા ક્યારે મળવાના હતા. પણ ફરી પાછો એને એક બીજો વિચાર કર્યો. એને કહ્યું જે લોકો આવે, દૂર દૂરથી આવે, એમના માટે કંઈક આકર્ષણ હોવું, કંઈક પ્રોત્સાહન હોવું. આ વાતને યાદ રાખજો. લક્ષ્મીનો પ્રભાવ અનાદિકાળથી છે.
કલયુગમાં જ છે એવું નહીં, અનાદિકાળ. આજે પણ તમારે ગુજરાતમાં જોવું હોય તો જોજો, હિમાલયના યોગીઓ અમદાવાદ, સુરત, નવસારી, રાજકોટ યોગ શીખવાડવા આવે છે. તો હિમાલયમાં યોગ શીખવાડવાનો હોય કે અમદાવાદમાં હોય? કારણ કે હિમાલયમાં યોગ છે, પૈસો નથી. પૈસો અમદાવાદમાં, પૈસો સુરતમાં છે. અને ગુજરાત તો ફળદ્રુપ ભૂમિ છે, જે આવે ફળદ્રુપ ભૂમિ છે. અત્યારે તો હવે હિમાલયમાંથી ઓછા આવતા થયા, દક્ષિણ ભારતમાંથી બહુ આવે છે, બેંગ્લોરની તરફથી બહુ આવે છે. અને એવા લોકો એમાં ઇન્વોલ્વ થયા છે. પ્રશ્ન કોઈ સોલ્વ નથી થતો, પ્રશ્ન કોઈ સોલ્વ નથી થતો. આ વાતને યાદ રાખજો. દુનિયાની કોઈ પ્રક્રિયા એવી નથી જે પ્રશ્નોને ઉકેલ્યા વિના તમને શાંતિ આપે. તમારા માથા ઉપર ધગધગતું દેવું છે, મોટેલ છે, એના પૈસા ભરાતા નથી, ચાવી મૂકી દેવી પડે એવી સ્થિતિ, અને તમને ચિંતા થાય. હવે તમે મારી પાસે આવો ને હું તમને યોગ શીખવાડું, પ્રાણાયામ શીખવાડું, એ કંઈ પ્રશ્નો ઉકેલ્યો? એથી કંઈ મોટેલનો પ્રશ્ન થોડો ઉકેલાવાનો હતો? એ કોઈ રસ્તો નથી. જ્યારે તમારો મૂળ પ્રશ્ન ઉકેલાશે, આપોઆપ શાંતિ આવે. પણ મૂળ પ્રશ્નને ઉકેલ્યા વિના તમે આડાવડા ફાંફા મારો તો હા, જે માણસ 2 કલાક દારૂ પીને પણ શાંતિ અનુભવ કરે, પછી જ્યારે ભાનમાં આવે ત્યારની વાત ત્યારે પણ એને હમણાં તો કોઈ અશાંતિ નથી થતી ને બાદશાહ થઈને પડ્યો. આ સાચી વાત છે. તમે પ્રશ્નને ઉકેલો તો જ શાંતિ થઈ શકે. સીતાજીનું હરણ થયું છે અને રામને અશાંતિ છે. આ બીજી વાત પણ યાદ રાખજો, અશાંતિ પણ મંગળ છે. અશાંતિ થાય તો કંઈક ઉપાય થાય. જો અશાંતિ થાય જ નહીં તો કોઈ ઉપાય જ ના થાય. તમારો દીકરો સાંજે 6 વાગે આવી જાય છે, પણ આજ 7 વાગ્યા તોય હજુ આવ્યો નથી, 8 વાગ્યા તોય હજુ આવ્યો નથી, 8:30 વાગ્યા, 9 વાગ્યા તોય હજુ આવ્યો નથી. એટલે તમને અશાંતિ થાય છે. શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે? એટલે તમે તરત જ આડાવડા બધા ફોન કરવા માંડો. અને ફોન કરતાં કરતાં ખબર પડે છે કે ફલાણી જગ્યાએ એક્સિડન્ટ થયો. મારુતિ ગાડીએ તમે પહોંચી અને બધી વ્યવસ્થા કરો. હવે જો તમને અશાંતિ થઈ જ ન હોત તો દીકરો આવે તોય વાહવા અને ના આવે તોય, મોડો આવે તોય વાહવા અને ના, તો કોઈ સાધના જ ના થઈ શકે. અશાંતિ પણ મંગળ. અશાંતિમાંથી સાધના ઊભી થતી હોય. એટલે સીતાજીનું હરણ થયું છે અને હરણના કારણે રામને અશાંતિ છે. સીતા ઉપર શું વીતતું હશે? જે ગુંડાઓ, જે દુષ્ટ રાક્ષસ એને લઈ ગયો છે, તો એના ઉપર કેટલું વીતતું હશે? પુરુષનું જીવન જુદું છે, સ્ત્રીનું જીવન જુદું. પુરુષને કોઈ કિડનેપ કરે તો બેસાડી રાખે, 2 જોડામાં હેરાન કરે, ખાવાનું ના, બધું કરે. પણ સ્ત્રીને જ્યારે કોઈ કિડનેપ કરે છે અને પકડી જાય છે તો એના સામે તો બહુ મોટા ભયંકર પ્રશ્નો, ભયંકર પ્રશ્નો. એટલે પુરુષ અને સ્ત્રી બંનેમાં આ બાબતમાં બહુ મુદ્દાનો ભેદ છે. સમર્થ રામ છે, પણ જ્યારે વનવાસમાં ચાલે છે તો તુલસીદાસજીને લખવું પડ્યું છે કે આગળ રામ ચાલે છે, પછી સીતા ચાલે છે, પછી લક્ષ્મણ ચાલે છે. ઉભય બીચ સિય સોહતી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. આગળ રામ છે, આગળથી રક્ષા કરો, પાછળ લક્ષ્મણ છે, પાછળથી રક્ષા કરો. સ્ત્રી છે એ અરક્ષિત છે, અરક્ષિત છે. એને રક્ષણ છે પુરુષોના દ્વારા મળે છે. અને જે પુરુષો એની ઉપેક્ષા કરે એને રોવું પડતું, પસ્તાવવું પડતું હોય. અને જે સ્ત્રીઓ એમ સમજે કે આ બધા દુશ્મનો છે, આપણે જેમ ફાવે એમ વર્તવા દો, એ બહુ જલ્દી રડતી હોય છે. બંને એકબીજાના પોષક છે. એટલે સીતાજીનું હરણ થયું, હવે રામને અશાંતિ છે, લક્ષ્મણને અશાંતિ છે, બધાને અશાંતિ. એ અશાંતિના કારણે એમણે શોધ ચલાવી અને અંતે સીતાનું પગેરું મેળવ્યું અને રાવણ ઉપર યુદ્ધ કર્યું અને સીતાજીને પાછા મેળવ્યું. જો અશાંતિ થઈ જ ન હોત તો પ્રવૃત્તિ જ ન થઈ હોત. એટલે હું તમને ખાસ વાત કહું છું, વગર સમજે શાંતિની ખોજમાં ના નીકળે. શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે. માનો કે આ નગરનો પોલીસ કમિશનર છે, કોઈ પોલીસ ઓફિસર છે, એ શાંતિથી ઘસઘસાટ ઊંઘે તો બસ શાંતિથી ઘસઘસાટ ઊંઘી ગયો.
તો આખું આખું નગર છે એમાં ચોરીઓ થવા લાગશે, અરાજકતા ફેલી જશે. એને અશાંતિ એ જ એની સાધના છે. ડ્રાઈવર છે, કાર ચલાવે છે, બસ ચલાવે છે, શાંતિથી હોઈ જાઓ, ચાલો. બેઠેલાની શું દશા થશે? અશાંતિ પણ સાધનાનો એક ભાગ છે. અને તમે અશાંતિથી કંટાળીને શાંતિ જોઈએ, શાંતિ જોઈએ, એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. તમે એટલા સમર્થ હો, પણ તમારા ગામમાં તમારી ક્રેડિટ ના હોય. તમારા ગામમાં જો તમારી ક્રેડિટ હોય તો તમે તો ખરેખર ગંગ નાયા. નરસિંહ મહેતાની નથી, તુલસીદાસની એ નથી, કબીરની એ નથી, હીરાબાઈની એ નથી. પછી મર્યા પછી થાય, ઓહો, કબીર તો મહાન હતા, નરસિંહ તો મહાન હતા, પણ જીવતા હતા ત્યારે શું કરતા હતા? એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, તુલસી વહાન જાઈએ જન્મ ભૂમિ કો ગામ, ગુણ અવગુણ જાને નહીં, ધરે પાછલો ના. ધરે પાછલો એટલે પેલા તુલસીઓ આવ્યો, તુલસીઓ આ પેલાનો છોકરો તુલસીઓ આવ્યો. એટલે જનક જાણે છે કે હું જો સીધી વાત કહીશ તો મારી વાતની અસર નહીં થાય. અસર કરવા માટે બહારનો માણસ છે. બધા ઋષિઓને, ઘણા લોકોને બોલાવ્યા, વિદ્વાનોને, પંડિતોને, એમાં યાજ્ઞવલ્કને પણ બોલાવ્યા અને એક આકર્ષણ મૂકી દીધું. એક આકર્ષણ મૂકી દીધું. અત્યારે જેમ નથી, કોઈ આ ફિલ્મ સારી હોય તો એને ફલાણો એવોર્ડ મળે, આ એવોર્ડ મળે, બોક્સિંગમાં આટલું ઇનામ મળે, ફલાણામાં આટલું ઇનામ મળે. અમેરિકાનું કોઈ પણ કામ મફત નહીં. પ્રવચન સાંભળવું હોય તો ટિકિટ, કારણ કે હોલનું ભાડું થાય. અને એમને કોઈ ટિકિટનું દુઃખે નહીં પાછું, એમને એમ નહીં થાય. હવે ભારતમાં ટિકિટ લગાવો તો, કારણ કે ભારતમાં તો મ ફ ને ક, બધું જ મ ફ ને ક. અને કોઈ પ્રજાને તમારે મારી નાખવી હોય તો તોપો નહીં લાવવાની, બંદૂકો નહીં લાવવાની, એને મફતનું ખાતર શીખવાડી દો, આપોઆપ મરી જશે. બીજું કંઈ કરવાનું નહીં, એને મફતનું ખાતર શીખવાડી દો કે આપોઆપ પ્રજા મરી જવાની. એટલે એને એક બહુ મોટું આકર્ષણ ઊભું કર્યું કે લોકો આવે અને આમાં ભાગ લે. એને 10,000 ગાયો પ્રાંગણમાં ઊભી કરી દીધી. 10,000 ગાયો. ત્યારે ગૌધન હતું. ગાયો એ કરન્સી હતી, એના દ્વારા બધું ખરીદ વેચાણ થતું. અને એક એક ગાય છે એના એક એક શિંગડા ઉપર 5-5 સોનામારો બાંધી દીધી. 5-5 સોનામારો. બધી ગાયો આમ ઉભેલી છે. આ બાજુ બધો સેમિનાર લાગેલો છે, બધા મોટા મોટા ઋષિઓ બેઠેલા છે. અને પછી જનકે જાહેરાત કરી, યોગા બ્રહ્મિષ્ઠ, જે તમારા અંદર કોઈ બ્રહ્મવેત્તા હોય, બ્રહ્મજ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાન એટલે એ સમયનું પરાકાષ્ઠાનું જ્ઞાન, છેવટનું જ્ઞાન, આ ગાયોને લઈ જાઓ. હું આ ગાયો એને ભેટ આપવા માંગુ છું, દાનમાં આપવા માંગુ છું. તમે આ ગાયો બધી લઈ જાઓ. કોઈએ ના લીધું, કોઈ ઊભું નથી. કોઈ કહેતા કોઈ ઊભું નથી. તમે કલ્પના કરી શકો કેવું મોરલ હશે, કેટલું મોરલ. આ ઋષિઓ છે. ઘણી જગ્યાએ એવું થાય કે ખાલી વગર કામની આટલી 4 પાનાની ચોપડી હોય ને મફત વેચવા કોઈ ઊભો થાય, લાવજો લાવજો, મારી બહેનની લાવજો, મારા ભાઈની લાવજો. અને એની જો 10 રૂપિયાની કિંમત રાખી હોય કે ના કામની નથી, હિંમત રાખો જ નથી લેવી. બાકી મફત આપતા હોય તો લાવો જ લાવો, લાવો લાવો, બીજી વાત નથી. આ કુટેવ છે. અને આ કુટેવ હોવાના કારણે ઘણું આપણે સહન કરવું પડે છે. કોઈ ઊભું ના થયું. અમે કોઈ બ્રહ્મવેત્તા નથી, અને બ્રહ્મવેત્તા નથી. આ ગાયો અમે ના લઈ શકીએ, અમારાથી આ ગાયો લેવાય છે. જ્યારે કોઈ ઊભું ના થયું એટલે યાજ્ઞવલ્ક ઊભા થયા. યાજ્ઞવલ્ક ઊભા થઈ અને કહ્યું કે સોમશ્રવા ઉદાજહાર એતા ગા, આ ગાયોને આપણા આશ્રમમાં લઈ જાઓ. એના શિષ્યનું નામ સોમશ્રવા. અને સોમશ્રવા બધી ગાયોને આમ ભેગી કરીને આશ્રમ તરફ લઈ જવાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ. ઉપનિષદ કહે છે કે આ ગાયોને આમ લઈ જતા જોઈને પેલા બ્રાહ્મણો બધા પોપાયમાન થઈ. અમે કોઈએ ગાયો ના લીધી, અમે કોઈએ બ્રહ્મવેત્તાનો દાવો ના કર્યો, અને તો મોટો બ્રહ્મવેત્તા થઈ ગયો. આ એક બીજો મુદ્દો યાદ રાખો.
તમે પૈસાને નથી અડતા, તમારી પાસે તમે ધંધો વેપાર ઉદ્યોગ બહુ જ પ્રામાણિકતાથી કરો છો અને અર્થ મોરલ કહે છે, બરાબર તમારું મોરલ છે, પણ ઈર્ષા નથી જતી. ઈર્ષા છે ને એ સમર્થમાં સમર્થ લોકોની અંદર પણ ઈર્ષા રહેતી હોય છે. એટલે અમારે તો એક દોહરો છે, કાંચન તજનો સહજ હે, સહજ ત્રિયા કો નેહ, માન બડાઈ ઈર્ષા દુર્લભ તજનો એ. સમર્થમાં સમર્થ લોકોમાં પણ પરસ્પરની ઈર્ષા તો હોય. સંપૂર્ણ દોષોથી મુક્ત માત્ર ભગવાન છે. ભગવાન સિવાય એવું કોઈ માણસ નથી જે સંપૂર્ણ દોષોથી મુક્ત હોય. થોડા હોય, કોઈમાં વધારે હોય પણ થોડા હોય, કોઈના ઢાંકેલા હોય, કોઈના પ્રગટ હોય, પણ થોડા ઘણા દોષો રહે. માણસ એટલે માણસ, તમે માનવીય તત્વ રહેવાના. એટલે તમે તું લઈ ગયો મોટો બ્રહ્મવેત્તા, અમે કોઈ બ્રહ્મવેત્તા નથી, અમે કોઈ દાવો ના કર્યો, અને તું મોટો બ્રહ્મવેત્તા. એક બીજો મુદ્દો યાદ રાખ, જ્યારે પણ સમાજ ચાલતો હોય છે તો પેરેલલ જે રેસ ચાલી રહ્યો છે, ઘોડા દોડી રહ્યા છે, એમાં નજીકના ઘોડાઓને એકબીજા ઘોડાઓ સાથે સ્પર્ધા હોય છે. તમારાથી કોઈનો ઘોડો આગળ નીકળી જાય, તમારાથી સહન થતું, અને આ ઈશ્વરે મૂકેલું છે, સહન નથી થતું એટલે તમારી સ્પીડ વધે છે. જો એક સાથે 25 ઘોડા દોડતા હોય અને ત્રીજો કે ચોથા નંબરનો ઘોડો હોય કે દોડવા દો અને આપણું શું જાય છે, તો રેસ ના જામે તો એની સ્પીડ ન વધી શકે. એની સ્પીડ ક્યારે વધે? એને તો આગળ નહીં જ જવા દો, એને તો આગળ નહીં જ જવા દો. આ સ્પર્ધા ભગવાને મૂકી છે એટલે એનામાં સ્પીડ આવે છે. જો એનામાં સ્પીડ ના આવે તો પછી રેસ જોવાની મજા જ ખતમ. ચાલો જવા દો, આપણે શું. એક ગામમાં મારે જવાનું થયેલું, પટેલોનું ગામ, અને પછી બપોરે જમવા જવું લોકોના ઘરોમાં. એટલે પટેલના ત્યાં જમવા ગયો તો મેં જોયું ઉપર ઘર ગુચ્યું હતું, ઉપર ત્રીજો માળ છે ને ખાલી કરેલો ને. મેં પૂછ્યું કે તમે ઘર સરસ બનાવ્યું છે પણ ઉપરનું કેમ ખાલી રાખ્યું છે? મને કે આ પડોશવાળો છે ને એણે ખાલી રાખ્યું છે, એ જ્યારે કરે પછી એનાથી 2 ફૂટ ઊંચું મારે કરવું છે, એટલે હું એની રાહ જોઉં છું. એટલા માટે હું એની રાહ જોઉં છું કે એનું ઘર કરી લે, અને એ મારી રાહ જોવે છે હું કરું પછી એને. હવે આને 2 ફૂટ ઊંચું કરવું છે ને આને 2 ફૂટ ઊંચું કરવું છે. ઇક્વલ રહેવું નથી. એ તો સંત થઈ જાય ને, મહાપુરુષ થઈ જાય. તો ભગવાને મૂકેલું છે કે તમને આપોઆપ, નહીં તો સ્પીડ આવે જ નહીં. એટલે સમર્થમાં સમર્થ લોકોની અંદર પણ આવું તત્વ રહેતું હોય છે. અને જ્યારે આવું તત્વ તમે કોઈનામાં જુઓ ને, એના પ્રત્યે ઘૃણા ના કરશો. આ માનવીય દોષો છે, આ માનવીય દોષો છે. મનુષ્ય તરીકે માનવીય દોષો છે, એના પ્રત્યે હંમેશા ઉદારતા રાખે. કોઈ ના માટે પણ અતિરેક ભરેલી અપેક્ષાઓ ના રાખે, નહીં તો નિરાશ થઈ જશો, હતાશ થઈ જશો. હતાશ થઈ ગયો. હું ઘરમાંથી નીકળેલો, તમે કોઈ મારા અનુભવો પુસ્તક વાંચ્યું હશે, એને ના વાંચ્યું હોય, વાંચવું હોય તો વાંચ્યો. એટલું રખડ્યો, અને મને એક ગજ મળી ગયેલો રામકૃષ્ણ પરમહંસ દેવની પાસે, વેલુર મઠના જે રામકૃષ્ણ પરમહંસ થાય એમની પાસે. જે કાંચન કામિનીનો ત્યાગી હોય એ જ ગુરુ થઈ શકે. જે કાંચન કામિનીનો ત્યાગી ના હોય એ ગુરુ થઈ જ ન શકે. આ ગજ લઈને હું જે ફરવા નીકળ્યો ને, ઓહો, ક્યાંય સારો માણસ જ ના દેખાય, કોઈ જગ્યાએ સારો માણસ જ ના દેખાય. ઘણા વર્ષો પછી ખબર પડી કે આ ગજ ખોટો છે, આ ગજ બિલકુલ સાચો નથી, આ ગજ ખોટો છે. આમાં પછી હૈયાડંબર આવી જતો હોય છે. ઘણી વાર ગાંધીજીએ કરોડો રૂપિયાનો વહીવટ કર્યો, કરોડો રૂપિયા, લાખો કરોડોનો, હરિજનો માટે, ફલાણા માટે, અને છતાં એ ત્યાગી છે. એકવાર એવું બનેલું કે હું ફરતો નાગપુર પહોંચેલો, અને નાગપુરના રેલવે સ્ટેશન ઉપર એક ગરીબ કુટુંબ, બહુ દુઃખી, રડારડ કરે. અને મને એટલી દયા આવી, એટલી કરુણા આવી કે હું આને કંઈક મદદ કરું. પણ મારા પાસે પૈસો નહીં, હું તો પૈસાને અડતોય નથી, લક્ષ્મીનો સ્પર્શ નથી કરતો, તો હવે એને મદદ કેવી રીતે કરીશ? ત્યારે મને થયું કંઈક ભૂલ થઈ રહી છે, મારે આને મદદ કરવી જોઈએ.
પણ મદદ કરવા માટે સામર્થ્ય તો જોઈએ. મારા ગુરુજી ત્યાગી હતા, કાંચન કામની બંનેના. આ ગજે જ મેં એમને માપેલા. પણ એમણે મને કહ્યું, જો મેં વ્રત લીધું એ તારે નહીં લેવાનું, તારે આ નિયમ નહીં લેવાનો, તારે તો પૈસો છે એમાં મોહ નહીં રાખવાનો, આસક્તિ નહીં રાખવાની, કોઈની પાસે માગવું નહીં, સહજ રીતે આવે તો એનો સદુપયોગ કરવો, ફંડફાળો કરવો નહીં, વગેરે વગેરે ઘણી વાતો કરી. એમણે મને કહ્યું કે આ રસ્તો તારા માટે નથી, આ બરાબર નથી. મને તો ભગવાને પાર પાડી દીધું, કારણ મારે કોઈ પ્રવૃત્તિ નહીં, કુટિયામાં રહેવું અને ગામમાં જઈને ભિક્ષા લઈ આવવાની. એટલે એક જ્યારે આપણે એક નિશ્ચિત ગજ બનાવીએ છીએ ને, તો એ ગજ બધું ફરી 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 ફરીને તમને એમ લાગે કે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. ત્યારે તમને એમ લાગે કે તમારા ગજમાં જ કંઈ દોષ છે. શિષ્ય હતો અને ગુરુ પાસે વિદ્યા ભણ્યો, બહુ વિદ્યા ભણ્યો, બહુ વિદ્યા ભણ્યો. ગુરુએ બહુ મન મૂકીને વિદ્યા ભણાવી. હવે પેલો શિષ્ય છે એ કહે છે કે હું હવે વિદાય લઈશ, પણ જતા પહેલા મને એક વિદ્યા આપો, બાકી રહી છે મને વિદ્યા આપો. ગુરુએ કહ્યું, શું કઈ વિદ્યા તારે? બસ કે હું જેની સામે જોઉં ને એટલે મને એના ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય. આ માણસ કેવો હતો, શું છે, શું ત્રણેય કાળનું એનું બધું જ્ઞાન મને થઈ જાય. ગુરુએ કહ્યું, ના હો, આ જોવા જેવું નથી, આવી વિદ્યા લેવા જેવી નથી, આ વિદ્યા ગ્રહણ કરવા જેવી નથી. ના કે આટલું બધું તમે મને આપ્યું, તો હવે આટલું થોડુંક તમે આપી દો. બહુ હઠ કરી. ગુરુએ કહ્યું, ભલે ચાલ, લે તને વિદ્યા. હવે ત્યારે જ્યારે પણ કોઈ માણસના ત્રણેય કાળને જોવા હોય તો તું આ મંત્ર આમ કરીને બોલશે, ત્રણેય કાળ તને દેખાશે. અને પેલા શિષ્યને થયું હવે બીજા કોઈને જોવા જવું એના કરતા પહેલા ગુરુજીને જ જોવા દે. જે ગુરુએ મને આટલા વર્ષો સુધી ભણાવ્યો કે ગુરુજીને જ જોવા દે ને. અને જ્યાં એ જ વિદ્યાર્થી ગુરુને જોયો ને, ઓહો હો, મણની ગાળો, તું ગુરુ, તને કોણ ગુરુ બનાવ્યો? હે મણની ગાળો દેતો, છીકો નાખતો નાખતો ભાગવા માંડ્યો. તો પેલા ગુરુ હસવા માંડ્યા. આ મૂર્ખાને હું ના પાડતો હતો કે તું આ વિદ્યા ના લઈશ, આ વિદ્યા ના લઈશ, પણ લીધી. તો હવે જતો હતો ને સામેથી એના બાપુ મળ્યા, પિતા બાપુ આવતા હતા સામેથી. અને કહ્યું, ચાલો, મારા બાપુ તો આખા ગામમાં સારામાં સારા માણસ, બધા એમને મુખી બાપા કરે. મારા બાપુને જોવું એમ, એ જ વિદ્યાર્થી એને બાપુને જોયું ને વળી પાછો હરો અને બાપ કહેવાતો હશે. અને કોને બાપ બનાવ્યો? આ માણસનું મોઢું ના જોવાય એમ કરી. પેલો બાપ કે પણ તને થયું છે શું? નહીં કે મારી સાથે વાત ના કરો, દૂર ખસો, દૂર ખસો, દૂર ખસો. માં બિચારી રાહ જોઈને બેઠેલી કરી. આ દીકરો કેમ મોડો પડ્યો? એને તો ખ્યાલ કરે હવે આજ વિદ્યાર્થી માને જોઈ લે. અને જ્યાં એ વિદ્યાર્થી માને જોઈ ને વળી પાછું અરર ચંડાલીની મહાપાપીની તને કોઈ માં કેતું છે? માએ ચમકી ખાધા પીધા વિના છાડીને લાત મારીને ઉભો થયો. હવે એમ કરતા આખા ગામમાં જ્યાં ફરે ને કોઈ જગ્યાએ એને સારો માણસ જ ના દે. પછી થાકીને ગુરુની પાસે પાછો આવ્યો. પાછો આવીને કહે છે, હું તો દુઃખી થઈ ગયો, હું તને ના પાડતો હતો કે આ વિદ્યા નથી લેવા જેવી. હો, ભગવાને બહુ દયા કરી કે આપણને અંતર્યામી ના બનાવ્યા. જો અંતર્યામી બનાવી દીધા હોત તો આ દુનિયામાં જેટલું થોડું ઘણું મજા છે, આનંદ છે, એ ખતમ થઈ ગઈ. તમે જયારે દહીં ખાઓ છો, હા કેટલું સરસ જામેલું દહીં છે, પણ તમારી પાસે જો માઇક્રોસ્કોપ હોય તો બેક્ટેરિયા ખદબદ બેક્ટેરિયા થઈ રહ્યા. મોટા અહીંયા અમેરિકામાં જ એક વિજ્ઞાન મ્યુઝિયમ જોવા ગયેલો, વિજ્ઞાન સાયન્સ મ્યુઝિયમ. તો આવડા મોટા ટીવીમાં એક ટીપા બેક્ટેરિયા, એક ટીપા પાણીમાંના બેક્ટેરિયા આવડા મોટા બતાવતા હતા. આમ થયા કરે. અને આપણને આ જ પાણી આપણે પીએ છીએ અને આ અમેરિકાનું પાણી છે. તે અમેરિકાના ટીપા પાણીમાં જો આટલા બેક્ટેરિયા હોય તો હવે તમે વિચાર કરી લો કે આપણા પાણીની તો પછી વાત જ છે. પણ ભારત કેટલો મહાન અને કેટલો ભવ્ય દેશ છે કે ભલા બેક્ટેરિયાઓને પચાવી જાય. તમે બધા આવો ને પેલી બોટલ લઈને ફર્યા કરો, બિસ્લરી. અરે અમારે તો કઈ બિસ્લરીની જરૂર નથી, અમે તો આ જ પાણી વર્ષોથી પીએ. એટલે ભગવાને બહુ દયા કરી કે એક લિમિટ મૂકી દીધી. પેલા ગુરુ છે ને મરક હસી રહ્યા છે. એને કહ્યું, બેટા, મેં જે તને વિદ્યા આપી એ વિદ્યાથી તે આખી દુનિયાને જોઈ, પણ તારી જાતને જોઈ.
તું આખી દુનિયાને તો જોઈ છે અને ઘૃણા થઈ ગઈ, ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, બધા જ ખરાબ છે. હવે એ જ વિદ્યાથી તું તારી જાતને જોઈ, અને એ જ વિદ્યાથી જ્યાં એણે પોતાની જાતને જોઈને ઓહો હો 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 હો, હું તો સૌથી ખરાબ છું, આટલો ખરાબ માણસ તમે કોઈ જોયો જ નથી, આવો માણસ તમે કોઈ ખરાબ જોયો જ. એટલે એમાંથી સંત માર્ગ નીકળ્યો. બુરા ઢૂંઢન મેં ચલા, बुरा न मिलिया कोई, जब आपे में खोजिया तो मुझसे बुरा न कोई. કબીર, અમરવાણી છે કબીર, મુझसे बुरा. જો તમારા અંદર આ વાત સ્થિર થાય ને તો તમારા અંદર સંત વૃત્તિ જાગૃત થાય, અને એમ થાય કે આ ધોબીનો પથરો એ સારો છે મારા કરતા, ધોવાના કામમાં આવે છે, હું તો કોઈના કશા કામમાં આવતો જ નથી. એટલે માણસ છે, પહેલાના સતયુગનો માણસ હોય કે આજનો હોય, માણસની અંદર માનવીય જે ગુણો ને દુર્ગુણો છે એ તો રહેવાના ને રહેવાના જ. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, બધા કોપાયમાન થઈ ગયા, બહુ મોટો બ્રહ્મવેત્તા આવ્યો. અમે બધા કોઈએ હિંમત ના કરી, તો એકલો હિંમત કરીને ગાયો લઈ જાય છે. એ વખતે જે યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યો છે ને એ બધાને યાદ રાખવા છે. નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને વયમ તો ગોકામા. ભાઈઓ, હું તો બ્રહ્મવેત્તા કોઈ હોય